છોટાઉદેપુરથી આપણી સમક્ષ મહત્વના સમાચાર। ગુજરાતમાં એપીએમસી એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મુદ્દામાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓથી લઈ સમગ્ર જિલ્લાના હોદ્દેદારો મેદાને ઉતર્યા। ટૂંક સમય પહેલાં બોટાદ એપીએમસીમાં કડદાકાંડ બાબતે મુદ્દે લડત લડતા આમ આદમી પાર્ટીના પ્રદેશ ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 82 જેટલા વ્યક્તિઓને ભાવનગર જેલમાં મૂકવામાં આવ્યા છે। જ્યારે સમગ્ર ગુજરાતમાં એપીએમસીનો મુદ્દો ઉઠ્યો છે। આ મુદ્દે આજરોજ આમ આદમી પાર્ટી 137 છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવા પણ પોતાના સમર્થકો સાથે છોટાઉદેપુરમાં કેસર હોસ્પિટલની સામે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના દ્વારે પહોંચ્યા હતા અને વિનુ રાઠવા પોતાના સમર્થકો સાથે છોટાઉદેપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના દ્વારે ખેડૂતો પર થતા અન્યાય બાબતે ગુજરાતમાં એપીએમસી માર્કેટમાં ખેડૂતોને પૂરેપૂરો વળતર મળવાના નારા લગાવ્યા હતા। ગુજરાતમાં એપીએમસી એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કે ખેડૂતોના શોષણના અડ્ડા એવું આપ નેતા વિનુ રાઠવાએ જણાવ્યું હતું। આજે ગુજરાતમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે, જેનું વળતર આપવામાં આવે, માત્ર ને માત્ર મોટા વાયદાઓ કરવામાં આવે છે, ખેડૂતોને કોઈ પણ ન્યાય મળતો નથી, જેવું આપ નેતા વિનુ રાઠવાએ જણાવ્યું હતું। સાંભળો વિનુ રાઠવા શું કહી રહ્યા છે। છોટાઉદેપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જે ગુજરાતની અંદર કડદા પ્રથા ચાલુ છે એને બંધ કરવા બાબતે આજરોજ અમે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો સાથે આજે છોટાઉદેપુર એપીએમસી મુકામે આજરોજ અમે સૌ સાથે મળી ગુજરાતની અંદર જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, જે ખેડૂતોને જે પૂરતા ભાવ નથી મળતા, જે કડદા પ્રથા છે એ કડદા પ્રથાને બંધ કરવા માટે અમે આજે સૌ ખેડૂતો સાથે નવયુવાન મિત્રો આજે છોટાઉદેપુર એપીએમસી ખાતે અમે આજે આ કાર્યક્રમ રાખ્યો છે। આજે ગુજરાતની અંદર ખેડૂતોને જે ખેતીનો જે મૂલ્ય નથી મળતું, આજે એના પર અન્યાય થયો છે। આજે એટલો બધો આજે ગુજરાતની અંદર કમોસમી વરસાદ પણ થયો છે, ગુજરાતની અંદર મોટા મોટા વાયદાઓ થતા હોય છે અને જે આ દેશનો તાજ છે, ગુજરાતનો તાજ છે, આ જે ખેડૂતને ન્યાય નથી મળતો એ બાબતે અમે આજે કડદા પ્રથા બંધ કરવા બાબતે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે અને સૌ સાથે મળી આજે એપીએમસી મુકામે ભેગા થઈ અમે આજે કાયદો બંધ કરવા માટે આજે અમે ભેગા થઈને આજે અમે વિરોધ દર્શાવી રહ્યા છીએ।